टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। હવે અમે એક જીવતી વાર્તા તમારી સમક્ષ રજૂ કરવા જઈ રહ્યા છે, જેનાથી તમારા રૂવાડા ઊભા થઈ શકે છે, તમારા મનમાં આક્રોશ જાગી શકે છે. તમે કદાચ ધ કેરાલા સ્ટોરી ફિલ્મ જોઈ હશે. એવી જ એક ઘટના આપણા દેશમાં બની છે. અહીં પણ કેરળનું જ કનેક્શન છે. ઉત્તર પ્રદેશમાં એક હિન્દુ કિશોરીને ફસાવવામાં આવી, તેને કેરળમાં લઈ જવામાં આવી, જ્યાં તેને મુસ્લિમ બનવાની ફરજ પાડવામાં આવી. એટલું જ નહીં, તેને આતંકવાદી બનાવવાની પણ કોશિશ કરવામાં આવી. આખરે આ છોકરી બચી ગઈ છે. પ્રયાગરાજના એક ગામમાં રહેતી ગુડ્ડુ દેવી નામની એક મહિલાએ 28મી જૂને એક ફરિયાદ કરી હતી, જેના પછી આખો આ મામલો બહાર આવ્યો હતો. આ મહિલાએ ફરિયાદ કરી હતી કે દરકશા બાનો નામની એક મહિલા તેની દીકરીને લઈ ગઈ, જેના પહેલાં દરકશાએ ગુડ્ડી દેવીને થોડા રૂપિયા આપ્યા હતા. તેને કહ્યું હતું કે તારી છોકરીને હું નોકરી અપાવીશ અને એનું સારું ભવિષ્ય બનશે. બાદમાં 8મી મેની રાતથી જ ગુડ્ડી દેવીની દીકરી ગાયબ થઈ ગઈ. તે દિવસે ગામમાં જ એક લગ્નમાં ગઈ હતી. તે રાત્રે લગભગ 10 વાગે છેલ્લી વાર જોવા મળી હતી. આ લગ્નમાં જ દરકશાએ આ હિન્દુ કિશોરીને રૂપિયા આપ્યા. એટલું નહીં, આ હિન્દુ કિશોરી સમક્ષ ઇસ્લામ ધર્મના ગુણગાન ગાવા લાગી હતી. દરકશાએ એ દિવસે મોહમ્મદ કૈફને કોલ કર્યો. તે બાઇક પર આવ્યો હતો. દરકશા અને હિન્દુ કિશોરીને કૈફ પ્રયાગરાજ રેલવે સ્ટેશન લઈ ગયો. એ સમયે મોહમ્મદ કૈફે હિન્દુ કિશોરીની છેડતી કરી. બાનો અને કૈફ કિશોરીને પ્રયાગરાજથી દિલ્હી લઈ ગયા. આખરે કિશોરીને કેરળના ત્રિશુરમાં લઈ જવામાં આવી હતી. બાનો આ સમગ્ર યાત્રા દરમિયાન તાજ મોહમ્મદ નામના એક વ્યક્તિની સાથે સંપર્કમાં હતી. બાનોએ તાજને કહ્યું હતું કે તે છોકરીની સાથે આવી રહી છે. આ પીડિતાએ સ્ટેટમેન્ટમાં જણાવ્યું છે કે ત્રિશુરમાં તેને એક ઘરમાં લઈ જવાઈ હતી. આ ઘરમાં તેની જેવી બીજી અનેક છોકરીઓ અને લાંબી દાઢીવાળા અનેક પુરુષો હતા. 14થી 24 વર્ષની ઉંમરની લગભગ 18થી 20 છોકરીઓ એ ઘરમાં હતી. આ છોકરીઓ પર મુસ્લિમ બનવા માટે પ્રેશર કરવામાં આવ્યું હતું. આ છોકરીઓ પર ઉર્દૂ શીખવા માટે પણ પ્રેશર કરવામાં આવતું હતું. છોકરીઓને આતંકવાદી બનવાની ટ્રેનિંગ પણ આપવામાં આવી રહી હતી. આવા માહોલથી ગુડ્ડુ દેવીની દીકરી ખૂબ જ ડરી ગઈ. તે ભાગીને ત્રિશુર રેલવે સ્ટેશન પહોંચવામાં સફળ રહી. રેલવે સ્ટેશન પર તે પોલીસને મળી. પોલીસે તેના પરિવારને ત્યાંથી જ જાણ કરી. ઉત્તર પ્રદેશ પોલીસની મદદથી આખરે આ કિશોરીને તેના ઘરે પાછી લાવવામાં આવી. આ વિગતો બહાર આવ્યા બાદ દરકશા બાનોએ ગુડ્ડુ દેવીને ધમકી પણ આપી હતી. પોલીસે આખરે બાનો અને કૈફ બંનેની ધરપકડ કરી છે. ગુડ્ડુ દેવીને હજી પણ અજાણ્યા નંબર પરથી સતત કોલ્સ આવી રહ્યા છે. અત્યારે સુરક્ષા માટે તેમના ઘરે ગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશ પોલીસ કહે છે કે બાનો કેરળના આતંકી મોડ્યુલમાં સામેલ હતી. આ મોડ્યુલના જહાદીઓ સૌથી પહેલાં કિશોરીઓનું બ્રેઇન વોશ કરતા હતા કે પછી લાલચ આપતા હતા. મુસ્લિમ બનવાની ના પાડનારી કિશોરીઓ પર અત્યાચારો કરવામાં આવતા હતા. કોઈ પણ રીતે આ હિન્દુ કિશોરીઓને મુસ્લિમ બનાવી દેવાતા હતા. એ પછી તેમને આતંકવાદી બનવાની ટ્રેનિંગ આપવામાં આવી હતી. આખરે તેઓ ટેરરિસ્ટ બની જાય એટલે તેમની આતંકવાદી સંગઠનોમાં ભરતી કરાવતા હતા. એટલે કે હિન્દુઓના હાથે જ હિન્દુઓની હત્યા કરવાનું કાવતરું રચતા હતા. આ મોડ્યુલમાં સામેલ લોકો ગરીબ લોકોને ટાર્ગેટ કરતા હતા. આ પ્રકારની ઘટનાઓ અપવાદરૂપ નથી, બલકે એક ચીલો પડી ગયો છે. કેરળ જાણે ઇસ્લામિક કટ્ટરવાદનું હબ બની ગયું છે. હિન્દુત્વવાદી નેતાઓ આરોપ મૂકી રહ્યા છે કે મુસ્લિમ ધર્મગુરુઓના કહેવાથી જ મુસ્લિમ યુવકો હિન્દુ મહિલાઓ અને કિશોરીઓને ફસાવી રહ્યા છે. આવી છોકરીઓની સાથે લગ્ન કરીને તેમને મુસ્લિમ બનાવી દેવામાં આવે છે. એ પછી તેમને સિરિયા કે ઈરાક જેવા દેશોમાં ધકેલવામાં આવે છે, જ્યાં તેમનો ગુલામ કે આતંકવાદી તરીકે ઉપયોગ થાય છે. કેરળ ISISમાં પોતાનો પગ જમાવી રહ્યું હોવાની વિગતો પણ બહાર આવી છે.
જેના માટે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા એટલે કે PFI જવાબદાર છે. કેરળની આ સચ્ચાઈને ધ કેરાલા સ્ટોરી ફિલ્મમાં રજૂ કરવામાં આવી હતી, જેને લઈને પણ ખાસો એવો હંગામો મચાવવામાં આવ્યો હતો. નવેમ્બર 2022માં ફિલ્મનું ટીઝર આવ્યું હતું ત્યારે તો જાણે દેશમાં રાજકીય ભૂકંપ આવી ગયો હતો. આ ટીઝરમાં બતાવવામાં આવ્યું હતું કે કેરળમાંથી 32,000 મહિલાઓને મુસલમાન બનાવવામાં આવી. એ પછી તેમને કિડનેપ કરીને સિરિયામાં લઈ જવાઈ હતી, જ્યાં તેમને ISISમાં જોડવાની ફરજ પાડવામાં આવી હતી. કેરળ સરકારે જો કે આ સચ્ચાઈનો ખૂબ જ વિરોધ કર્યો હતો. આખા દેશમાં વિરોધ થતાં આખરે આ ફિલ્મના નિર્માતાઓએ ટ્રેલરમાં પીડિત હિન્દુ મહિલાઓની સંખ્યા 32,000ના બદલે 3 જ બતાવી હતી. આ ફિલ્મ બહાર આવી ત્યારે BJP સરકારોએ એને વધાવી લીધી હતી. આ રાજ્યોમાં એને ટેક્સ ફ્રી જાહેર કરવામાં આવી હતી, કેમ કે એમાં સચ્ચાઈ રજૂ કરવામાં આવી છે. બીજી તરફ મમતા બેનર્જીએ કહ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં આ ફિલ્મ પર પ્રતિબંધ રહેશે. એક હિન્દુ કિશોરી કે કેટલીક હિન્દુ મહિલાઓને જેહાદી બનાવવા પૂરતું આ કાવતરું નથી, બલકે 2047 સુધીમાં ભારતને ઇસ્લામિક દેશ બનાવવાનું આ કાવતરું છે. એના દસ્તાવેજો પણ મળ્યા છે. એટલે જ સમગ્ર ભારતે એની સામે ચેતવું પડશે.